હવે આવી રીતે ગાભા ફાડ નાખો. મને આના પૈસા આપો. છે ને એ નથી મારી પાસે પૈસા. તમે જાણો જો તમારે કોઈને આવો નાઇટ ડ્રેસ જોતો હોય ને તો મને કહેજો. બોલાવતા નહીં. ઓરે બોલું કીધું ને બોલ તો મારો માં જો મિત્રો જય શ્રી રામ. કેમ છો બધા? બધા મને પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો સવારના વાગી છે 9:15 અને મારે જવાનું થયું ઓફિસમાં. નાસ્તો પાણી થઈ ગયો છે. તો આજે નવો છો મારો લુક. આજે લુક કંઈક અલગ કર્યો છે તો કંઈ નહીં. આજે વહેલું જવાનું છે તો નાઇટ નથી કરી તો જઈએ ઓફિસે જઈને તમને પછી બધાને આવી ગયો તો ઘરે જમી કરવીને બેસી ગયો છું અને અત્યારે મારે લઈ જવાના છે ઓફિસે. ગાભા જો આ ગાભા ખાયડા જા થેલી ગઈ જાય. કચરું કરી નાખ્યું. આમ જો બ્રાન્ડેડ વસ્તુની કચરું કરી નાખ્યું છે આપણે. ગાભા તમે ગાભા ફાડ નાખ્યા છે. એના ગાભા ભરાઈ જશે. કોમ્પ્યુટર સાફ કરવા હાટું લઈ ગયા છે. કેમ કે કોમ્પ્યુટર સાફ કરવા હાટું છે. સાહેબીના દીકરા કેવા કોમ્પ્યુટર સાફ કરવા મને કે જોકી વેન્યુસનનો ટી-શર્ટ કાઢ લે. એમ નથી કીધું મેં ગાભા દે એમાં નહીં. હું કાઢી એ મારા કચરાની ડોલમાં નહીં. હું હાંજે નાખી અત્યારે વાજો એટલે છે ને અને આ પીસા જો ને આ શું કર્યું છે તમે? ધીસ માય પ્રોબ્લેમ. ઓકે એટલે મારે છે ને સમજે એટલે એના ગાભા ફાડ નાખ્યું. હવે આવી રીતે ગાભા ફાડ નાખો. મને આના પૈસા આપો. છે ને એ નથી મારી પાસે પૈસા. તમે જાણો જો તમારે કોઈને આવો નાઇટ ડ્રેસ જોતો હોય ને તો મને કહેજો. એટલે તમે લઈ દેવો તમે લઈ દેવો એટલે એવો નાઇટ ડ્રેસ જોતો હોય ને તો મારે મને કહેજો. મેં એડ્રેસ આપીશ. સમજો આવો ત્રાસ છે ભાઈનો. ત્રાસ કોને ત્રાસ કહો છો તમે? સમજો આશીષ એમ કેવું કઈ કહેતી નથી. ત્રાસ નહીં એટલે શૂટ તો એકે કરવાની. આવો નાઇટ ડ્રેસ જોતો ને તો મારો કોન્ટેક્ટ કરવો. આવો નહીં આવા ઘણાય છે. આ તો મેં એક જ પહેરી એટલે હું તમને કોન્ટેક્ટ નંબર આપીશ. બધાને ખબર છે કશ્યપ ઓનલી ફોર લેડીઝ નો છે. એટલે મને કોન્ટેક્ટ કરજો. હું જો વાગી ગઈ પૂછડું ગજાણાને પૂછડા જેવા વાળે હે કપાવા ગઈ તો વારો પડી જાય. મારે થાય હો પછી મન ન કહેતી. શું માય શોખ રીઝન છે એટલે બતાવ્યું. કાંઈ નહીં હાલો આપણે હવે જવું છે દુકાને. મારે જવું મોડું થાય છે પછી હું તમને બધાને મળું. એક બે જણા મારે વેટ કરીને ઊભા છે. મળીએ. તો ખાઈ પીને બેસી ગયા છીએ. જમીને બેસી ગયા છીએ. નાસ્તો તો સવારે હોય. જમી કરીને બેસી ગયા છે. મેડમ થાય છે તૈયાર. મારે જવાનું છે આજે ઓફિસે. તારે ક્યાં જવાનું? ક્યાં જવાનું? દુકાને જવાનું. હા મજાક નો ઉડાડા મજાક. જો ને કેમ તને કઈ વાંધો છે? કહું તો દુકાન જાવ છો તમે જઈ હોય એમ કે દુકાને ન જવાનું એટલે મારી મરજી. હું ગમે ત્યારે ગમી ના છું. રાડ ફાડલી નકરી રેડ જ નાખતી હોય મારી તો શરમ નથી આવતી. તમે રેડ નાખી દીધી હમણાં બ્લોગ સિવાય એટલે ઈ કાઈ નહીં દેખાડવાનું. નહીં દેખાડવાનું. બધાને તેમ થાય ને ઓહો આશીષ કેટલા સીધા છે. હું તો બધે જો આટલું સાચું તો એના શાંતિ જ. આ બાયુને છે ને કે હે રોપો ગાય બાજુ જેન્ટ્સ કેટલા સીધા છે ને ખબર છે. બાઈ કરતા એમ કેટલા સીધા આવે જો ને તૈયાર થઈને ક્યાં જવું હેડ નથી ઉઠતી. બે આમ સાનમુની અહીંયા ખાલી માથું ઓળું છે નથી કાઈ તૈયાર થતી. બે સાનમુની મેકઅપ નથી કર્યો કાઈ. મેં તે પીટી લો વાંધો છે કાંઈ હો ને ડાસું તરબૂચ જેવું કરીને બેઠી એટલે તરબૂચ જેવું કોને છે ને? તરબૂચ જેવું મોઢું કરીને બેઠી
કાંઈ ન કીધું થાય, કાંઈ કીધું નહીં તો ડાસું ચડાવીને બેસી જાય. નથી બોલું. જો જો બેસી ગયો. બોલાવતા નહીં. ઓરે નથી બોલું, કીધું ને. રોકો મારો માં. જો રિહાઈ ગઈ. એમ કાંઈ કીધું જ ન થાય. આ બાયું કઈ એટલે કેમ રિહાઈ કીધું ન થાય એટલે? કેદી તમે મને હરખી રીતે બોલાવી? જાય. હું તો હરખી હું તો શું કાલા વાળો એ ખાઈ લે. બપોરે ફોન કરી સમાઈ છે તો એને 5 મિનિટની વાર લાગે ને તો એને વાર. અમારે જરીક 2 મિનિટ મોડું થઈ ગયું હોય ને તો કે આમ હોય ટાઈમે આવા ખબર ન પડે. રિહાઈ ઈ કરે એ હારું ને આપણે કરીએ ઈ નહીં હારું. જોયું? આપણે કરે એ સારું, પણ બાયું કરે એ બહુ સારું, આપણે કરી નહીં. ગમે એ બાબતે એવું નથી એક બાબતે. રિહાઈ ગયું. કેવું છે? તમારે આવી રીતે જ કરવાનું છે. કેવું? બોલવાનું જ નહીં. તમે જેમ કરો ને એવું જ કરો. આપણો ડાયલોગ કઈ યાદ છે સબસ્ક્રાઈબ મિત્રો? તો એ કહેજો. આપણે મેં કીધું તો એવું હો. રિહાઈને બેસી ગઈ, મોઢું ફેરવીને બેસી ગઈ. જોયું? કેમ તને કઈ વાંધો છે? મેં હા, કહી વાંધો દીધું તો છે. અને તમે ગમે એ વસ્તુઓ મંગાવજો એટલે મંગાવી લઈ આવી તમને. જોયું? એમ નહીં, તને કઈ વાંધો મેં કીધું એમાં? હા વાંધો હે? છે. વાંધો છે. શું વાંધો? વાંધો છે એટલે જ નથી બોલતી. વાંધો છે. મારી મરજી મારે બોલવું જ બોલવું. તમે કેમ એમ કહો કે મારી મરજી મારે બોલવું જ બોલવું? હા તો તાળું મારી દે ને મોઢા ઉપર. મને હું કે હું કઈ કહું છું તને? મોઢા ઉપર તાળું જ મારેલું છે. તમે હાથે કરીને બોલાવો. હા મોઢા ઉપર તાળું મારી દે. હું ક્યાં ના પાડું છું? બોલો ફેંકી મારી દે. હું કઈ કહું છું તને? એટલું બધું ટાઈટ ટાઈટ કરસ. ઈ જ કરવું છે તમારે. ઈ જ કરશો મને તેવું જ લાગે છે. હા. ઈ કંઈક જ મરાવો. ટાઈટ ટાઈટ કરતી હોય કીધું કાંઈ ન થાય ને ડાક્ટર ટાઈટ તો ચડાય તમે કરો છો હું નહીં. હા ડાક્ટર ચડાવી દે જાય. હા દાંત છે. કાઢી છે તમે તારે પછી હું દાંત કાઢું. હું હા હું કાંઈ કીધું? નહીં. બધા મજા. છે ને કોના ઘરે આવું થાય કીધું ન થાય બરોબર. આપણે એમ કહે ને બપોરે કે હું 5 મિનિટમાં હું તમને ફોન કરું એટલે 15 મિનિટે ફોન આવે બરોબર છે. આ બાઈની મારી તો ક્યારેક જ હોય. તમારું રોજનું થઈ ગયું છે. રોજ 8:30 ફોન કરવાનું. કઈ જમવા આવો છો? ફોન કર્યા પછી પોણી કલાકે આવે. મારે જવાનું મોડું થાય. આજ કેટલા વાગ્યા? એ હું કે ખબર હું ફોન કરું ત્યારે જ તમારે આવવાનું. પછી હું ઓફિસ બંધ કરું, કોમ્પ્યુટર પહેલાં કોમ્પ્યુટરને બધું બંધ કરું, મેં એવું નથી ઓફિસ બંધ કરું, પછી એમ જ કે હું ફોન કરું ત્યારે આવવાનું. મેં એવું નથી કીધું કે હું ફોન કરું ને તો આવવાનું. તમને ખબર જ છે તમારો ટાઈમ કેટલા વાગે આવવાનો. ગમે ત્યારે ગમે લેવાનું કેવી રીતે કે આમ છે ને તેમ છે. બધી વાતે તમે બાંધવાનું જ કરો છો. બીજું કાંઈ નથી કરતા. એમ હા મેં તમને ડાયલોગ કીધો ખબર છે? આપણો ડાયલોગ ગુજરાતમાં ફેમસ કરવાનો છે. કયો યાદ છે? નથી યાદ? હાલો કહી દો વાતે વાતે. નક્કી નહીં પછી હું આવી જો લવર ને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય ને ત્યારે હું ચોકલેટ ડે, ટેડી ડે, પછી શું આવે? હા કહેવાય હક ડે, શું આવે? હા એવું એ આવે. પછી લગ્ન પછી થોડાક સમય હોય જાય ને મહિના એટલે શું આવે ખબર છે? રૂમાલ દે, ટિફિન દે, થોડોક ટાઈમ દે કે શાંતિ દે એવું આવે. જોઈએ તમે ઈ જ કરાવશો. ઈ જ કરાવો છો. જો ચડી ગયું ડાસું. કાંઈ નહીં હાલો આપણે મારે જવું છે ઓલમ ઓફિસે. હા હમણાં ઓફિસે વઈ જાય. આવશે 5 વાગે છે. તને કઈ વાંધો? મને વાંધો કાંઈ નથી. તમારું કામ ઈ કામ ને મારું કામ ઈ નહીં કામ. ગમે મારું ત્યારે ગમે ઈ કહી દેવાનું એટલે મારું કામ ઈ કામ, એનું કામ એ ની કામ. હા નકામ ની કામ ની નકામ ની. જો રિહાઈ ગઈ તો હવે ગુસ્સે ચડીને બેઠી. સાનું મનો દાસ ઓળખો કે મને છે ને બોલાવતા ને હું આવવાની નથી કરે. જાઓ. જો ભાઈ તું ભાગી ગઈ. એક દરવાજા કાંઈ નહીં હાલો મારે જવાનું છે ઓફિસે. મારે ઘણા કામ છે પછી તમને બધા મળીએ. તો આમ ને અમારે ડખા જોયા જ રાખો. ડખા ખાવાના છે ને થવાના છે ને થવાના છે. કઈ બી નાની બાબતે થવાના છે. કાંઈ નહીં પછી તમને બધાને મળીએ. અત્યારે જાઉં છું ઓફિસ.